બધા ભક્તો મળીને ધૂન ગાતા. તો આપણે પણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલો શ્રી રામચંદ્ર ભગવાન માંગવા જતા અને એમાંથી જે પણ કંઈ મળે એમાં સંતોષ માનતા અને ત્યાં એ દ્વારકામાઈમાં કૂતરા બિલાડા બધા જ આવતા અને ત્યાં પણ એમાંથી પણ એ ભાગ પડાવીને જતા. પણ બાબા એ એટલા બધા સરસ હતા કે જાતે એ ચટણી વાટતા, જાતે વાળતા, જાતે ભીતોને લીપતા, કેટલી અને બાગમાં પાણીના ગળાથી એમને હીચતા. પણ એને જ્યારે સાધુ સંતો જોતા તો એ બાબા વિશે કહેતા કે શિરડીનું કેટલું ભાગ્ય છે, શિરડી કેટલું ભાગ્યવંત છે કે આ અમૂલ્ય રત્ન શિરડીને મળ્યું છે. એનો અહેસાસ એક ને એક દિવસે શિરડીવાળાને થાય. પણ ત્યારે તો સાંઈ બાબાની ઉંમર યુવાન હતી. પણ સંતો મહંતોને ખ્યાલ આવી જાય કે કોણના ભાગ્યમાં શું લખેલું છે. તો સાંઈ બાબા માટે આવા ઘણા સંતો એ પોતાના મુખથી ભવિષ્ય વાગતા કે શિરડીની અંદર એક ને એક દિવસે સોનાનો સૂરજ ઊંઘે. તો આજે પણ આપણે શિરડીની અંદર જોઈએ કે શિરડીની અંદર સોનાનો સૂરજ છે. તો એ નામ સપ્તાહ ભક્તો પર કરાવી લેતા કે ભગવાનનું નામ લેવું તમારા સંશય ટળી જશે. તો એના લીધે નામ સપ્તાહ, અરે ત્યાં સુધી તો ઠીક, પણ બાબા પગે ઘૂંઘરું બાંધીને નાચતા. પણ એમને શોખ હતો, જેમ આપણે ગીત ગાવાનું કાલે કહ્યું તો તેમ બાબાને આવા નારીઓના કે નરોના નાચતા જોવાનો પણ શોખ હતો. પણ તે બધા સાત્વિક હતા. જેમ આજની જેમ નહીં કે ડીજેમાં જાય અને આપણને જોવાનું નહીં ગમે એવા બધા નાચે તો એને નૃત્ય નહીં કહેવાય, એને તો ડાન્સ કહેવાય. એ પશ્ચિમી સંસ્કૃતિનો શબ્દ છે. નૃત્ય એટલે નાચવાની પણ એક કળા છે. જ્યારે ભગવાનની શોભાયાત્રા નીકળે તો બાઈઓ પણ નાચી શકે, પણ એની પણ નાચવાની પદ્ધતિઓ છે. પણ એ પદ્ધતિઓ તમે ને મેં ભૂલીએ એટલા માટે દરેક વસ્તુની પદ્ધતિ છે. કપડાં પહેરવાની પણ પદ્ધતિ છે. જો આપણે તો હમણાં તો માતાજીના દિવસો છે, જેમ માતાજીએ કેટલો સરસ પોશાક પહેરેલો કે જે આપણે ફોટામાં જોઈએ કેટલી એની શોભા છે. એમના એક એક અંગો
કેવી રીતે ઢંકાયેલા છે, કેટલી દિવ્ય વસ્તુઓ છે. એટલે કોઈ પણ વસ્તુની મર્યાદા છે, પણ એ મર્યાદામાં માણસો નહીં રહે એટલા માટે એનું જેમ સ્પીડની મર્યાદા માણસો તોડી નાખે અને એ કેમેરા પકડી લે અને પછી સીધો દંડ ઘેરે આવી જાય, એવી રીતે આ જીવનની અંદર માણસો મર્યાદા નહીં રાખે તે પછી ખાવામાં, પીવામાં, ઊંઘવામાં કે કોઈ પણ વસ્તુમાં જે મર્યાદા છોડે તો તેને દંડ મળે. એટલે મર્યાદા એ પુરુષો કરતાં પણ સ્ત્રીઓનું તો મોટું આભૂષણ છે. પહેલાની જે બધી પરંપરાઓમાં આ બધા પણ એ લાંબા તરફ તો આપણે નહીં જઈએ, પણ સાંઈ બાબાનું ચરિત્રમાંથી આ બધી જ વસ્તુઓ આપણને શીખવાની મળે કે એમણે ભીતોને હું કામ લીપેલી, રસોઈ હું કામ બનેલી, કે માણસના જીવનની અંદર એવો સમય આવે કે કોઈ એમ વિચારે કે મારે આ કરવું નહીં પડે, પણ જ્યારે સમય આવે ત્યારે બધી જ વસ્તુઓ કરવું પડે. એટલા માટે જીવનમાં બધી જ વસ્તુઓ શીખી લેવી, ને તો કોઈએ નહીં કરેલી, કોઈએ કોઈ કામ પ્રત્યે જવાબદારી નહીં લીધેલી હોય, માણસો જવાબદારી લેતા નહીં શીખે અને પછી અચાનક જવાબદારી આવે તો ત્યારે માણસો એ જોઈને જ પડી ભાંગે. એટલા માટે કોઈ દીકરીને જ્યારે વિવાહ કરવાના આવે તો માય બાપો એમ વિચારે કે ત્યાં તો બહુ બધી જવાબદારી વાળું કામ, એટલે આપણી દીકરીને આપવાની જરૂર નથી. પણ એવું નથી મિત્રો, માણસો જવાબદારી લેતા શીખે તો જીવનમાં કંઈ ને કંઈ કરે, ન તો જેટલા જવાબદારીથી દૂર ભાગે એટલી વસ્તુ એને પછાડી પડે. એટલા માટે જવાબદારીઓ જે તે વસ્તુની લેતા માણસે શીખવું જ જોઈએ, તો જ તે જીવનમાં પ્રગતિ કરે. ને તો જે દૂર ભાગવા વાળા તેનો કોઈ પણ દિવસ એ પ્રગતિ કરી શકતો નથી. તો એ સાંઈ બાબાએ એની અંદર બધાને શીખવેલું. અને પછીથી રોગી આવે તો તેના રોગ દૂર થાય. જો ત્યાં નામ સપ્તાહ કરાવી લેતા, જ્યાં નામોનો પ્રભાવ ભેગો થાય તો તે ભૂમિમાં જવાથી મનોકામના પણ પૂરી થઈ જાય. જો સાંઈધામ પંચલાય માટે કોઈ કદાચ એવું કહે, એકવાર ડુંગરાની બાઈઓ આવેલી તો એ કહે કે અહીંયા અમારા કોડીવાડમાં લગ્નમાં આવેલી, અને આ બાઈઓ અહીંયા બેઠી અને પછી એમ કહે કે અમારા બાજુ એવી વાત ચાલે કે પંચલાયમાં સાંઈધામ છે, ત્યાં બહુ સત છે. સત છે એવું તો નથી, પણ સત છે જ, એને તમે કાં હંતાડવાના. પણ જ્યાં સત્યનારાયણના નામો લેવાય તો ત્યાં સત રહે, એમાં કઈ મોટી બાબત છે. જ્યાં સત્યનારાયણના નામ લેવાય તો ત્યાં સત રહે, એમાં વાત કઈ મોટી છે. એ તો તમે ઘરે પણ બધા શ્રદ્ધાથી પાઠ કરે. જો જેમ એ સત્યનારાયણ ભગવાનની કથામાં એ પ્રસાદમાં જેમ હવાદ આવી જાય, માણસ એને ગમે તેવી રીતે બનાવે, પણ જેવી રીતે એ પ્રસાદની અંદર સ્વાદ આવી જાય ત્યાં વધારે શું કરે કે જે આપણે દર ગુરુ આવો બાબા, બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ. જો જ્યાં સત્ય વાતો ચાલતી હોય તો બાબાએ પણ બોલો અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજા વિરાજ યોગીરાજ પરબ્રહ્મા સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. બાબાની કેટલી બધી પવિત્ર લીલાઓ છે કે જો આજ સુધી આપણે જ્યાં જ્યાં આવી બધી સત્ય વાતો થઈ ત્યાં બાબાએ કોઈ ને કોઈ રીતે સાબિતીઓ આપી જ છે. એકવાર જ્યાં શ્વાનની વાત આવે, જ્યાં કૂતરાઓની વાત આવે, તો એકવાર એ દ્વારકામાઈની નજીક એકવાર બાબા દ્વારકામાઈમાં બેસેલા હતા અને એમની નાની ભક્ત, એમનું નામ લક્ષ્મી હતું, અને લક્ષ્મીને એમણે બોલાવી ઘરથી કે લક્ષ્મીને બોલાવો. અને પછી એ બાઈ રમતી હતી અને પછી બાબાની એ બહુ લાડકી હતી, એમનું નામ લક્ષ્મી હતું. અને પૂછ્યું બાબાને કે બાબા મને કેમ બોલાવી? તો એમણે એમ કહ્યું કે મને ભૂખ બોલાવી, તો તું મારા માટે કંઈ બનાવી લાવ.
બાબાના શબ્દો કોઈ વખોડતા નહીં, કારણ કે બાબાને સાચા પ્રેમ કરવા વાળા હતા. એટલા માટે એ બાઈ દોડતી દોડતી ગઈ અને જે કંઈ ઘરે હશે તે લઈને આવી, રોટલી કે જે પણ કંઈ પદાર્થ હશે, અને બાબાને આપ્યો અને બાબાએ એ કૂતરાને ખવડાવી દીધો. એટલે આ બાઈએ એમ કહ્યું કે બાબા તુએ તો ખાધું નહીં, તુએ તો આ કૂતરાને ખવડાવી દીધું, તો પછી મને નાહકની દુખી હું કામ કરી? તો ત્યારે બાબાએ લક્ષ્મીને બહુ સારો ઉપદેશ આપ્યો કે તુએ આ કૂતરાની ભૂખ ભાંગી, એ તુએ મારી જ ભૂખ ભાંગી, કારણ કે આ કૂતરાના શરીરમાં પણ મારો વાસ છે. એટલા માટે જ્યારે આમાં પ્રાણીઓ દેખાય તો એને મારવાના તો એટલા માટે નહીં, કારણ કે ભગવાન એમને ખબર હશે એ કયો આત્મા હશે તે, પણ આપણને એની ખબર નથી. એટલા માટે જે વ્યાસપીઠ ઉપર સુધી આવ્યો અને કંઈક ને કંઈક દર્શન આપવા માટે પણ આવ્યો હોય, કારણ કે એ તો એના રૂપમાં તો અમને ઉજ્જૈનમાં દર્શન આપેલા, એ રૂપમાં આપેલા કે જેમની દિવ્યતા એક અલૌકિક હતી. પણ આવી રીતે પણ એ પોતાના રૂપમાં નહીં આવે તો આવા રૂપમાં પણ આવીને એ દર્શન આપી જાય, એવું આનું અલૌકિક વ્યક્તિત્વ હતું. તો આપણને દર્શન આપવા માટે આવ્યા. જો સત્ય વાત જ્યાં ચાલતી હોય, નામ સ્મરણનો એટલો પ્રભાવ છે કે એ નામ સ્મરણના પ્રભાવથી માણસો બધી જ રીતે સુખી અને સંપન્ન રહે. કારણ કે નામની અંદર એટલી બધી તાકાત છે કે તમારી કરોડોની સંપત્તિ લૂંટાઈ જાય, માણસ કરોડમાંથી રોડપતિ થઈ જાય, પણ જો તમારી સાથે ભગવાનનું નામ હોય, ભગવાનની પોથી હોય, તો શૂન્યમાંથી પણ તમે પાછા કરોડપતિ થઈ જાય. એ મોટી વાત નથી. એ કરોડપતિ થયું, અબજપતિ થયું, એ કંઈ બહુ મોટી વાત નથી, પણ એક સારા માણસ બની જવું અને સારા કાર્યો તરફ વળી જવું એ મોટી બાબત છે. બાકી ધન સંપત્તિ માટે આખા દેહને આખું જીવન ખર્ચી નાખવું અને છેલ્લે પછી કંઈક પ્રાપ્ત થાય તો ત્યારે આ દેહનું પડી જવું એ જીવન નથી. જ્યારે એ દેહ હાલતો ચાલતો છે તો ત્યારથી એને કલ્યાણના માર્ગે જ્યારથી સમજ આવે ત્યારથી આ દેહને કલ્યાણના માર્ગ તરફ મોકલી દેવાય તો તે અતિ ઉત્તમ. અને જે માણસો આળસુ બનીને ઘેરે પડી રહે, ભગવાનની ભક્તિ નહીં કરે, તો ભગવાન પછી એમ વિચારે કે આ પશુના જેવો જીવન જીવો, એટલા માટે એને પશુની યોનિમાં લાખવું પડે. અને પશુની યોની મળે પછી કેટલા, હમણાં આપણે ઢોરોને ચારવા જઈએ અને કોળમાં બાંધીએ, આપણે રૂમમાં ઊંઘીએ તો પણ આટલા મચ્છર ખડી જાય. અમે દ્વારકામાં એમાં ઊંઘેલા આ બધા ભક્તો સાથે પરમ દિવસે, અને ત્યાં પંખા ચાલે, આવડું મોટું કુલર ચાલે, તો પણ સવારે બધે મચ્છર કડી ગયેલા. તો વિચારો કે આ ઢોર ડાકોરોની હું દશા થતી હશે. ખાલી વિચારો કે એ લોકોએ કેટલું સહન કરવું પડતું હશે. તો તેમાંથી ભગવાને આપણને બચાવ્યા. અને આ સાંભળવા માટે, એ કર્મ કરવા માટે ભગવાને આપણને પાછી બુદ્ધિ આપી. તો એ બુદ્ધિનો વિવેક રાખીને માણસો જ્યારે કાર્યો કરે તો એનું એક ને એક દાડે પરમ મંગલ થાય. પણ આ તો સંસારના માણસો છે, બુદ્ધિ જ્યાં ઉપયોગ કરવાની હોય ત્યાં પણ કરે અને નહીં કરવાની હોય ત્યાં વધારે કરે. અને બુદ્ધિ હોય તો કેવી રીતે એ ઘટનાને ઓપ આપી દે તેનો એક કિસ્સો બધા સાંભળજો. જે નજરો નજર તો નહીં થયેલો, પણ પછી બીજા દિવસે અમને પણ ખબર પડેલી. એક ગામમાં, એક ચાંદલામાં, ગામોનું નામ એટલે નહીં અપાય કે ક્યાંક અમારી પણ ઇજ્જત જાય, એટલા માટે ગામોના નામ નહીં અપાય. પણ એમના ઘરે ચાંદલો આવેલો, જોગાનું જોગ, રસોઈ બન્યા કરે, રસોઈ બન્યા કરે, અને આંબાનું ઝાડ, આંબાનું મોટું ઝાડ, અને ઉપર એક ઉંદરે ગોઠો કરેલો. એક બાજુ ચાંદલાની વિધિ પૈતી અને આ બાજુ દાળ ઉકળ્યા કરે.
દાળ ઉકર્યા કરે અને કાં એ ઉંદરનું સદભાગ્ય કે બેડ ઉંદરનું દુર્ભાગ્ય કે ઉપરથી ઉંદર કંઈ કરવા ગયો હશે તો સીધો દાળમાં પડી ગયો. જો એણે પણ કંઈ પાપ કરેલા હશે કે જે પણ કંઈ કીધું જે કર્મ હશે તે, પણ ઉંદર પડ્યો. આ બાજુ ચાંદલાની વિધિ પતી ગઈ. હવે રસોઈયા બુદ્ધિશાળી હતો. એમણે જોયું આ દ્રશ્ય અને પછી ત્યાં નજીકમાં માણસ હતા. એમને કહ્યું કે જાઓ વાહનને હું બધા લઈ આવું. એ જારો લીધો, અંદરથી કાઢ્યો ને એ જ ચૂલામાં લાખી દીધો. કારણ કે જો કદાચ એને જાહેર કરવા જાય તો કોઈ ખાય નહીં અને સમય થઈ ગયેલો. બુદ્ધિનો ઉપયોગ કર્યો. જો એમણે બુદ્ધિનો ઉપયોગ કર્યો કે ત્યાં નજીકમાં તેમને તો ખ્યાલ પણ નહીં આવવા દીધો. એ જ જરામાંથી કાઢ્યો અને ચૂલામાં એનું સબૂત પણ નહીં રાખ્યું. બુદ્ધિ કેટલી ભારી લગાવી. અને કારણ કે પછી પાછો જો દાળ બનાવવા જાય તો લાવે ક્યારે, એને પાણી ક્યારે ગરમ કરે, ઉકાળે ક્યારે, અને આજે તો જાનમાં જાય તો જરા ખાઈને રોકાય પણ નહીં. એટલે એણે આ વિદ્યા વાપરી અને બધાએ ખાઈ લીધું. તેમાં અમે પણ આવી ગયેલા. પણ એ ખબર ક્યારે પડી કે બીજે દિવસે રસોઈયાઓ દારૂ પીવા બેહેલા અને સાથે સાથે અમે પણ બાજુમાં બેહેલા. પણ માણસ પીએ પછી પેટની વાત પણ બહાર. માણસ દારૂ પીધો પછી કાલે એકમાંથી આપણે બચી ગયા અને આ વાત મેં સાંભળી. પણ પછી તો હિસાબ પૂરો થઈ ગયેલો. એટલા માટે કે માણસોએ બુદ્ધિનો ઉપયોગ કરવાનો. તો આટલા બધા દુનિયાની અંદર બુદ્ધિશાળી માણસો. એટલે સાંઈધામના રસોઈયાને પણ વિનવણી કરીએ કે એ લોકો પણ આંબા નીચે જ બનાવતા છે. તો કોઈ વાર સમય આવી જાય તો બીજો તપીલો રેડી રાખજો. પણ ભક્તોને આવો ખોરાક ખવડાવવાની જરૂર. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. પણ આ તો જાણવા અને માણવા જેવી દિવ્ય વાતો છે. માણસે હંમેશા આનંદમાં રહેવું જોઈએ. જો હસવાની પણ એક પ્રથા છે. આવી રીતે શિરડીનું જીવન બહુ સરસ રીતે ચાલતું. બાબાની કીર્તિઓ ઠેર ઠેર પ્રસરી ગઈ. બાબાની કીર્તિ ઠેર ઠેર બધે પ્રસરી ગઈ. પણ જ્યારે માણસોની કીર્તિ વધે ત્યારે તેના દુશ્મનો પણ ઊભા થાય. પણ બાબાને યુવાન અવસ્થામાં માણસોના શોખ રહે. જેમ કોઈને ક્રિકેટ રમવાનો શોખ રહે, કોઈને કઈ વસ્તુ કરવાનો શોખ રહે, કોઈને ફરવાનો શોખ રહે, તેમ બાબાને પણ કુસ્તીનો શોખ હતો. એટલે ત્યાં મલયુદ્ધ ચાલતા, કુસ્તીઓ થતી. તો બાબા કુસ્તીના ભારે શોખીન હતા. પણ મોહદ્દીન તંબોલી એમનું એ મુસલમાનનું નામ હતું. એમની જોડે કુસ્તી લડવામાં એક દિવસે બાબા હારી ગયા. કુસ્તી હારી ગયા. એમનો પોશાક આવો જબ્બા જેવો પહેરીને, કારણ કે એ આદમ એટલો લાંબો હતો બાબા કે એમનો પોશાક પણ લાંબો અને કુસ્તીમાં કોઈને બધે નહીં. એટલે જેમ આપણે ક્રિકેટમાં રમીએ કે જેમ તેંડુલકર કોઈને નહીં બધે, તેમ ત્યાં કુસ્તીમાં પણ બાબા એટલા પ્રબળ હતા હશે કે બધાને હરાવી જ નાખે. પણ એકવાર મોહનદીન તંબોલી જોડે કુસ્તી થઈ અને બાબા હારી ગયા. તે દિવસથી તેના પણ તેમને વૈરાગ્ય આવી ગયો કે હવે આ પણ કરવા જેવું નથી. એટલે બાબાએ તે છોડી દીધું અને પછીથી એ સદાને માટે ત્યાં અંદર રહ્યા. અનેકો લીલાઓ કરી. શિરડીમાં રહીને રોગીઓના રોગ દૂર થયા. જેને સંતાનો નહીં હતા એમની કૃપાથી એમના સંતાનો પણ થયા અને એમની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ. અને એમના સંપર્કમાં પછીથી દાસ ગણું. બધા ધ્યાન આપજો. એ નાના સાહેબ ચાંદોરકર જે થાણાના મામલતદાર હતા, એમના એ ચપરાસી હતા.
પણ જ્યારે બાબાની કીર્તિ વધી ત્યારે એમની પરીક્ષા લેવા માટે એ નાના સાહેબ ચાંદોરકરે એમને શિરડીની અંદર મોકલાવેલા કે એ દાસગણું જઈને જોઈ આવો, કારણ કે એ ભક્તિમાં તો હતા જ દાસગણું. આજે પણ એ દાસગણોની કીર્તિ, એમની ગાથા, કે ત્યારે એ પણ કીર્તનના એટલા બધા રસિયા હતા કે મુંબઈમાં, ગોવામાં બધે એમના કીર્તનો ચાલતા. ત્યાં ખબર પડતી કે દાસગણો આવવાનો છે એટલે અનેકો આગતા એમને સ્વાગતા થતી. તો એ દાસગણો જ્યારે એમની પરીક્ષા કરવા આવ્યા, પણ પરીક્ષા દાસગણોની જ થઈ ગઈ. બાબાએ એમને હંમેશા માટે એક પરચો આપીને, એ પરચાની વાતો કરવા જાય તો બહુ આ કથા બહુ લાંબી થઈ જાય, પણ એમને એમના ચરણમાં સમાવી લીધા, એમને પોતાના ભક્ત બનાવી લીધા. અને પછીથી તો અનેકો ભજન કીર્તન એમણે રચ્યા. તો તેમાંનું આ પણ એક ભજન છે કે સાईं रहम नजर करना, बच्चों का पालन करना, साईं रहम